ગત રોજ રાજકોટમાં આશરે 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે શહેરની વેગડ ચોકડી પાસે વરસાદી પાણી ભરાયા હતા, જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પાણીમાં ફસાયા હતા, જેને લઈ અહીં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। આ તકે વાહન ચાલકોએ રોષ ઠાલવ્યો હતો। 7 વાગ્યાથી આ વગડ ચોકડીની સમસ્યા છે। વરસાદ તો 2 કલાક થયો છે, પણ માણસો 10 કલાકથી હેરાન થાય છે। રાતના વરસાદનું પાણી હજી ઉતર્યું નથી અને ત્યારથી સવારના 2 કલાકના વરસાદમાં આ પોઝિશન છે। તો તમે ખાલી વિચારો કે વરસાદની તો હજી શરૂઆત થઈ છે। રાજકોટમાં તો પહેલો વરસાદ છે અને આ ચોકડી આજુબાજુના બધા વિસ્તારને અસર કરે છે। કારખાને જતા માણસો, સાપર જતા માણસો, સ્કૂલે જતા છોકરાઓ બધા માટે આ ટચ થાય છે। જો આ બેન પડી ગયા બિચારા, આમ કેટલા વાહનો બંધ થઈ જાય, આ સારું ન કહેવાય। હવે કોઈ તંત્ર સમજવું જોઈએ ને આ રસ્તો બંધ કરાયો છે એટલે બાકી પાણી ઓછું ન થાય તો પછીની સમસ્યા છે, પણ જે આજે મારા જેવા ઘણા બધા હેરાન થયા એમ કોઈ હેરાન તો ન થાય। આટલું બધું 3 કલાક થઈ, ચા પાણી નાસ્તો, ઘરવાળાને તેડવા બોલાવ્યા કે તમે મને લઈ જાઓ, અહીંથી હું હાલી શકું એમ નથી।